ગુજરાતની ગૌરવવંતી પવિત્ર ભૂમિકામાં ચરોતર પંથકે આવેલું પવિત્ર પીજ ગામ, ત્યાં શોભાયમાન છે માં મેલડી સિકોતરનું રૂડું ધામ. પીજ ગામમાં 18 વરણની વસ્તી સમજૂને સાણી સંપીને રહે છે. પીજ ગામની પવિત્ર ભૂમિકામાં દેવદેવીઓના ઉપાસક ગણતા માલધારીના નાનકડા નેહડા છે, જ્યાં ખમીરવંતી રબારી જ્ઞાતિના લોડા શાખના રબારી માં મેલડી સિકોતરના પરમ ભક્ત કહેવાય છે. નાથ વિહોતરને ઉજળી રાખનાર માં મેલડીના રૂડા બેસણા છે. વીતેલા વખતમાં માં મેલડી સિકોતરનું નાનકડું મંદિર હતું, જ્યાં દયાળુ દેવી બિરાજમાન થઈ હાજરા હાજુર રહેતા હતા. ને આજે પણ સાચી શ્રદ્ધાથી યાદ કરો તો દેવી હાજર થઈ જાય છે. એવો એમનો રૂડો પ્રતાપ છે. કહેવાય છે કે ઉજ્જૈન નગરીથી બાળા સ્વરૂપે રથ પર બિરાજમાન થઈ માં મેલડી જ્યારે ગુજરાતની ગૌરવવંતી ધરતીમાં પગ મૂક્યો, ત્યારે વલાસણામાં રાત વિસામો કરી પ્રભાતે પીજ પધાર્યા. તેવા પ્રભુ સમયે પીજમાં અજો ને પૂંજો નામે 2 રબારી ભાઈ ભગવાનની સેવા પૂજા કરી રહ્યા હતા. બંને ભાઈની અનહદ શ્રદ્ધા જોઈ મેલડીનું મન ઠર્યું. સાક્ષાત સ્વરૂપે હાજર થઈ તેમની સેવા પૂજા કરવા કહ્યું. પણ શ્રદ્ધાળુ ભાઈઓએ ભગવાનની ભક્તિને શક્તિમાં રસ વધારે દાખ્યો. આવી શ્રદ્ધા જોઈ પ્રસન્ન થયેલા માં મેલડીએ શરત મૂકી કે કાલે પ્રભાતે મારા નામની નોબત વાગે તો તમારે મારી સેવા પૂજા કરવી. બંને ભાઈઓ અજો ને પૂજો શરતે બંધાયા. પીજનું પ્રભાત સોનેરી કળાએ ઉગી ઉઠ્યું. તે ચાંદા સૂરજની સાથે માં મેલડીના નામની નોબત વાગી. આ જોઈ 2 ભાઈ માતાજીને નમી પડ્યા ને પીજ ગામમાં માં મેલડીના બેસણા થયા. હૈયે હરખ માતો નથી, 2 ભાઈઓ સેવામાં પાછી પાની કરતા નથી. આ વાત થઈ 1000 વર્ષે પૂર્વેની. રબારી સમાજમાં માં મેલડીની પહેલ વહેલી દેવીની ધૂણી શરૂ થઈ ને વરસની આગાહી કરવામાં આવતી. વરહ ભાખવાની વાટ જોતી નાથ વિહોતરમાં મેલડીમાં અપાર શ્રદ્ધા ઉમટી. પછી તો વંશ પરંપરા શરૂ થઈ. માં મેલડીના સેવકોની સ્વર્ગીય ભુવાજી મેમા નાથા ને સ્વર્ગીય ભુવાજી વરસુંગ રાયભણ માતાજીના પરમ ભક્ત હતા. રાત દિવસ જીવન ભૂલી માં મેલડીની સેવામાં જ રહેતા હતા. સેવાભાવી ભક્ત સ્વર્ગીય ભુવાજી વરસુંગ રાયભણે માં મેલડીનું નામ ખૂબ જ પ્રચલિત કર્યું. વરસિંગ રાયભણની ભક્તિ જોઈ માં મેલડી એમના કોઠે બિરાજમાન થયા. શબ્દવિધિ બાણની જેમ ભુવાજી વરસુંગ રાયભણના શબ્દે માં મેલડી કાર્ય કરતા થયા. પરંતુ સત્યમાં માનનાર ભુવાજી સતમાર્ગે મેલડીને મોકલતા ને માં એમના કામ પાર પાડતા. આથી માત્ર મલક જ નહીં પણ સમગ્ર દેશમાં મેલડીની શ્રદ્ધા ધરાવતો થયો ને જમાનાની જાગતી જ્યોતિ એવું નામ ગુજરાતમાં ગુંજતું થયું. જ્યારે હિન્દુસ્તાનમાં બ્રિટિશ રાજ ચાલતું હતું, ત્યારે તેમના ત્રાસવાદી શાસન સામે માં મેલડીએ લાલ આંખ કરી ગોરાઓને નમતા કર્યા ને વર્ષે દાડે ₹365નો કર ને 1 બોટલ દારૂ ચડાવતા હતા. આ વખતે ગુજરાત પર ગાયકવાડી રાજ ચાલતું. ગાયકવાડના રાજવી સયાજીરાવ ગાયકવાડ પણ માં મેલડીના પરચાઓ જોઈ માથું ટેકવા આવતા. શ્રદ્ધાથી તેમને ભુવાજીને ડેલી બાંધી આપી હતી, જે માં મેલડીના પુરાવા સમાન છે. ચૈત્રી આઠમનો મેળો ભરાય ત્યારે શ્રદ્ધાનો સાગર ઉમટી પડે છે. માનવ મહેરામણ ખૂબ જ ભક્તિભાવથી દર્શનાર્થે આવે છે. ભક્તોની પરંપરા જાળવતી પ્રથામાં સ્વર્ગીય ભુવાજી હરજી મેલા, જેમની જાગતી જ્યોત માં મેલડીની સેવા કરવામાં પાછી પાની ભરી નહોતી. પીજની પવિત્ર ભૂમિકામાં ભુવાજી હરજી મેલાએ જીવન માના ચરણોમાં સમર્પિત કરી નાખ્યું. તે માની અખંડ જ્યોતિ જલતી રાખી
આજે આ અખંડ જ્યોતને સાક્ષી સ્વરૂપે પ્રભુ હાજરો હાજર છે તેવી સાબિત પુરવાર કરવા ખુદ ભગવાને એક નહીં પરંતુ બબ્બે ભુવાજીને પીજની પવિત્ર ભૂમિકામાં ઉપસ્થિત કર્યા. ભુવાજી મફતભાઈ ને ભુવાજી દિલીપભાઈ ખડે પગે રહીને કઠણ સમયમાં પણ શ્રદ્ધા ડગાવ્યા વગર માં મેલડીની સેવા પૂજામાં ઊભા રહે છે ને તેઓની પર પણ માં મેલડીની અસીમ કૃપા છે ને તેથી જ ભક્તિ ભાવથી ભુવાજી મફતભાઈ કહે છે કે જેમને સતના માર્ગે શ્રદ્ધા રાખી છે માએ જરૂર એમની શ્રદ્ધા પૂરી કરી છે. માના આવા સત્કર્મોમાં સાક્ષી એવા એક સેવક ચિરાગભાઈ હોંશે હોંશે માના પરચાઓને બિરદાવતા માની સેવામાં રાત દિવસ મન પરોવી હાજર રહે છે. આ જોઈ એમના નાના ભાઈ નરેશભાઈને અણગમો થતો ત્યારે માં મેરડી હાજર થઈ તેમને પરચો પૂર્યો હતો. જય માતાજી. અમે હાલ લંડન સ્થાયી છે અને અમારો પ્રોબ્લેમ દીકરા બાબતે અમને પીજવારી માતાજીમાં શ્રદ્ધા બેઠી અને મા મેરડીના આશીર્વાદથી અમારા ઘરે લાખા નિશાન લાખા સાથે અમારા ઘરે દીકરાનો જન્મ થયો અને આજે પણ અમને પીજવારી માતાજીની પૂરેપૂરી શ્રદ્ધા છે. આવા તો મા મેલડીના અનેક પરચાઓ છે. ગણવા બેસીએ તો રાતની રાત ને વર્ષોના વર્ષ ઓછા પડે. એક સેવક સંતવાણીમાં સૂર પુરાવતા શ્રદ્ધાથી મા મેલડીના વિશે વાત કરતા ગદગદિત કંઠે કહે છે કે મા મેલડી સિકોતર ધામ પીર પહેલા અરજીભાઈ બુવાજી હતા તે વખતે એમની જોડે અમે બધા હું અમારા કાકા બે ફરતા હતા તો એમના કહેવા અમારા ઘરવાળા અમને બોલતા હતા તો પછી બુવાજીએ કહ્યું કે મારી મેલડી સિકોતર માતાની દયાથી એમને હું ગાદીવાળી નોકરી આપીશ. તો હાલમાં મારા કેનેરા બેંક આણંદમાં નોકરી છે અને પેલા મધુભાઈ કાકા છે એમને પીપલ્સ કોર્પોરેશન નોકરી છે. પીર મેલડી સિકોતર માતાજી એક ગાદીપતિ માતા છે. અમારા ચરોતર ભવ હવેલી ખાખડીઓમાં દરેક જગ્યાએ અમારી પીરની માતાનું નામ પડે છે. એ માતાના પરચા ઘણા બધા હતા. અમે એક પરચો કે 1984 થી અરજીભાઈ ભુવાજીની જોડે અમે ફરતા હતા. એ વખતે અમને નોકરી કે કશું મળ્યું નતું. બીકોમ પાસ હતો તો પણ મળી નહીં. પણ એક દિવસ માતાજીના કહેવાથી કે ભાઈ તમને નોકરી મળશે તો મને પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં એક પ્યુનની નોકરી મળી અને એક દિવસ કહ્યું હતું કે તને ક્લાર્ક બનાવીશ. તો આજે હું ક્લાર્કની પોસ્ટ ઉપર નોકરી કરું છું. બીજો પરચો એ છે કે મારે જ્યારે કાબો ઓફ થઈ ગયો હતો પહેલે ત્યારે નૈનાબેન આનંદ કે જે ગુજરાતમાં પ્રખ્યાત છે હોસ્પિટલ એ બેને કહ્યું હતું કે ભાઈ હજુ ડિલિવરીની વાર છે તો માતાને જે મુદત આપી હતી 12 મહિના પહેલાં આપીશ તો મારો બાબો 8 મહિને જન્મેલો અને છતાં એ આજની તારીખમાં 24 વર્ષનો થયો. એવા માતાજીના પરચા છે. એવા એ ભુવાજી હતા એટલે એમના પરચા ઘણા બધા છે પીજ મેલડી માતાજીના.
દાદાની પેઢીમાં 100 વર્ષથી આ પીજની મેરડી સિકોતર માતાની સેવા પૂજા થાય છે. આશરે 15 વર્ષ પહેલા હરજીભાઈ બુવાજીની ભુવાપણીમાં આ માએ એક વેણ વચન અમને કોલ આપેલો કે મહારાજો જ્યારે તમારી પેઢી ડૂબવા આવે ત્યારે મને મેરડીને યાદ કરજો, હું મેરડી એ વખતે આવીને ઊભી રહીશ તમારે. અને એ સમય દરમિયાન અમારી મમ્મીને બીમારી થઈ અને ડૉક્ટરોના રિપોર્ટ એવું કહેતા કે કિડની ફેલ થઈ ગઈ છે બેનની, આ હાર્ટ પૂરું થઈ ગયું છે. અને એ વખતે સાચા મનથી સાચા અંતરથી મા પીજની મેરડી સિકોતર માતાને યાદ કરી અને એ દિવસે માએ આવીને કહ્યું કે આ ડૉક્ટરના રિપોર્ટ બધા મારે ફેરવી નાખવાના. આ જે વાતના 17 વર્ષ થઈ ગયા. આજે અમારા મમ્મી મારી નજર સમજ થયા છે. આ મારી પીજની મેરડી સિકોતરની કૃપા ગણો, આશીર્વાદ દયા જે ગણો. જય મા. આવા તો અનેક પરચાઓ છે. પીજ ગામની અજા પૂંજાની વરસુંગ રાયભણની મા મેલડીના ઘરે રૂડો અવસર આવ્યો છે. નાનકડા મઢમાંથી મહેલ જેવી મંદિર અસ્તિત્વ પામવા જઈ રહ્યું છે. ત્યારે તારીખ 11, 12, 13 ફેબ્રુઆરી 2014ના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિખર પ્રાણ પ્રતિષ્ઠા તથા શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસ માતાજીના ધામ પીજ ગામમાં ઉજાણી છે. માટે સમગ્ર ગુજરાતના રબારી સમાજને તો આમંત્રણ છે જ, પરંતુ મેલડી માતાના સેવક ભક્તોને પણ પીજ ગામ પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મલક આંખો અચરજમાં મુકાઈ ગયો છે. આટલો મોટો ઉત્સવ કેવી રીતે થાય છે? ત્યારે નાના ભુવાજી દિલીપભાઈ ની મધુર વાણીમાં શ્રદ્ધા ભારોભાર છલકાય છે ને હસતા મોઢે કહે છે, અખૂટ શ્રદ્ધા માં મેલડી જરૂર પાર પાડશે. તેઓ આત્મવિશ્વાસથી આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે પીજ ગામમાં મંદિર બાંધવાની સાથે ભોજનાલય, આવનારને આશ્રય આપવા માટે એક આશ્રય સ્થાન પણ બનાવવામાં આવ્યા છે, જે દેખાડે છે કે પીજ ગામમાં કેટલા ધાર્મિક લોકો રહે છે. માં મેલડીના ધામમાં આવનારને આવકાર, ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી ને અનાધારનો આધાર મળે છે. ત્યાં ચા પાણી અન્નનો અવિરતપણે વહેણ ચાલ્યા જ કરે છે. તેવા પવિત્ર પીજ ધામમાં માં મેલડીના સ્થાનકે માથું ટેકનારની સંખ્યા ઓછી નથી. ભક્તોની, સેવકોની પડખે ઊભા રહીને તેમની મનની ઈચ્છા પૂરી કરે છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વખતે માં સુવર્ણ આસને બિરાજશે. માના બેસણા સોનાના આસને બિરાજશે. આ જોઈ બુવાજી મફતભાઈ ને દિલીપભાઈના મનમાં હરખ માતો નથી. સમગ્ર રબારી સમાજને ખાસ કરીને પીજ ગામનો માલધારીનો નેહડો આજે હરખના હિલોડે ચડ્યો છે. લોકો માના કામમાં પાછી પાની કરતા નથી. આવેલા તમામ ભક્તોની માં મેલડી ઈચ્છા પૂરી કરશે ને સુખ સમૃદ્ધિ આપી શ્રી અજા પૂજાની વરસુંગ રાયભણની મેલડીનું તેજ યુગો સુધી તપતું રહે ને માં સૌનું ભલું કરે. બોલો મેલડી માત કી.